ફ્રેન્ડ્સ જય માતાજી, કેમ છો તમે બધા? મજામાં? સ્વાગત છે તમારું એક નવા વ્લોગ વિડીયોમાં. તો આજે જવાનું છે બગદાણા ને એમ, અને મમ્મીના મામાના ત્યાં જવાનું છે, તો હું તમને બધું અત્યારે અમે બગદાણા જઈએ છીએ. બગદાણા જતા હતા રસ્તામાં એટલું મસ્ત બધું છે ને, ગ્રીનરી, ઝાડવાનું બધું એટલું મસ્ત થઈ ગયેલું. બગદાણા પહોંચી ગયા. ટ્રાફિક તો જો કેટલું માણસો આવ્યું છે આજ તો, બહુ પબ્લિક છે. ને એવું બધું લઈ લીધું છે. હવે મંદિરે જઈએ. સાઈનકો સાઈડમાં મંદિર છે, પબ્લિક ઘણું બધું છે, પણ મંદિરે પહોંચી ગયા છે. અંદર છે બગદાણા કાલ ભૈરવ દાદાનું મંદિર છે, કેવું મસ્ત છે. બજરંગદાસ બાપાના દર્શન કરી લો તમે. આ સમાધિ મંદિર છે બજરંગદાસ બાપાનું, ત્યાં બધા પ્રદક્ષિણા નહીં કરે. અને આ બજરંગદાસ બાપાના મંદિરની જે મિનિએચર કહેવાય ને એ છે. અને ત્યાં જૂના જૂના વાસણની કેવું મસ્ત છે બધું. લોખંડ, તાંબા પિત્તળના કહેવાય, જો કે લોખંડ નહીં, સોરી, તાંબા પિત્તળના બેડા, થાળી, વાટકા, બધી જૂનવાણી વસ્તુ હતી ને એ બધી કેવી મસ્ત મસ્ત મૂકેલી હતી. ત્યાં થોડુંક કાચના કારણે ઓછું દેખાય છે, પણ છે બધું બહુ મસ્ત મૂકેલું. બેડા કેવા મોટા મોટા. બજરંગદાસ બાપાનું ધ્યાન મંદિર છે, એના પણ દર્શન કરી લો. જો કે પબ્લિક બહુ હતું તો ઠીક નજીકથી નથી જવું. બગદાણા મંદિર એવડું મોટું છે, ત્યાં અંદર રાધા કૃષ્ણ છે અને બાપા સીતારામનું મંદિર છે. અન્નપૂર્ણામાનું મંદિર હતું. અન્નપૂર્ણામાના ભોળાનાથના દર્શન તમે પણ કરી લ્યો, કેવું મસ્ત મૂર્તિ છે. ચાલો બધા બગદાણાની પ્રસાદી લેવા માટે. કેવું મસ્ત પ્રસાદી છે. બગદાણાની ભોજનાલય તો જો કેટલી મોટી છે, બધા કેટલો માણસો હતો ભોજનાલયમાં. પાછા એવું નહીં કે તમારે લાઈનમાં ઊભું રહે, પણ વારી તરત જ આવી જાય એવું. હાલો બધા લીંબુ બ્લેક મસાલા પીવા. સોડા છે. ટોમ એન્ડ જેરી લીધા, ગટ્ટુ એ સ્પાઈડરમેન લીધું, ધ્રુવ એ ગન લીધી. હે ધ્રુવ? એ ઉનો લીધો. તારા છે હે? મન દે ને. કેમ? હા તો વાંધો નહીં. હાલે લઈ લે સ્પાઈડરમેન તારો. નકરો કિચન જ બતાવે. કા તા સોડા નથી પીવાની? કેમ? પેટ ભરાઈ ગયું. પેટ ભરાઈ ગયું. ત્યારે અમે બગદાણાની બજારમાં શોપિંગ કરવા જઈએ છીએ. થાકી ગયા? આઈજી તો ઈજી ઘણું રખડવાનું ચાલુ પહોંચા. હાલ ફરવાનું છે ઈજી તારે. અમે બગદાણાથી હવે તળાજા જઈએ છીએ. તળાજા ડુંગર છે આવડો. કોણ કોણ આ ડુંગરે ગયું છે કોમેન્ટ કરજો ને. ત્યાં મારા મમ્મીના ભાઈ રહેતા હતા ને, અને મમ્મીના માતાજી પણ છે, એટલા માટે અમે તળાજા આવ્યા હતા. મમ્મીને માતાજીને ત્યાં આવ્યા છીએ. કેવા મસ્ત સાફાને ઉપર આવેલો છે. તળાજા રહેતા છે ને, આ મંદિર તો ઓળખતા હતા છે, મહાકાળી માનું. ત્યાં જ મારા મામાને એને મઠ છે, તમે ત્યાં દર્શન કરવા આવ્યા છે. બે ચપ્પલ પહેર્યા વગરના અલંગમાં બધી ખરીદી કરવા જાય છે. હે તને મળે તો ને. રકાબીન સેટ કેવા મસ્ત છે. આ બહુ મસ્ત છે. બધા બહુ જ ફાઇન છે. કેટલી મસ્ત મસ્ત બધી વસ્તુ છે. અલંગ છે. પણ અહીંયા જો કે બધા એમ કહે છે કે આ બધું અહીંનું ને બહારનું બધું ભેગું છે, એમ કહે છે ભાઈની. તો જોઈએ શું શું ખરીદી કરીએ, નક્કી નથી જે શું કરીએ. વિચાર છે કંઈક લેવું તો છે, તે ફાઇનલ જે લેવું એ ફાઇનલ છે, પણ હું લેવું ને એ નથી ખબર એ છે. અત્યારે અમે અલંગથી મણાર આવ્યા હતા. ત્યાં રામાપીરનું મંદિર ગામમાં છે, કેવું મસ્ત મંદિર છે. મમ્મીના મામાને ત્યાં મણારથી અમે નીકળી ગયા છીએ. હવે અમે ભાવનગર જઈએ છીએ. મણારથી એમ ઘરે જતા હતા ને તો રસોઈમાં જમવા આવ્યા હતા. બેન જમવા જવાનું છો આપણે? આપો આપો હાલો. થેન્ક યુ. ફ્લાવરનું શાક છે, પનીર પંજાબી છે, બટેકા છે, મસૂર કીધા ને કા મસૂર છે, ઘેવર, આ ક્રીમ કીધી ને, કસ્ટર્ડ ક્રીમ કીધી, રોટલી ભાખરી પાપડ કચોરી બધું આવી ગયું છે. રાંજો ભૂખ લાગીશ. મામી ખાવા માંડ્યા. હા મામીને બીજ હતી એટલે જમવા મળ્યા. જમવા મળો. જમીન અમે બોર તળાવ આવ્યા છીએ આટો મારવા. મામાને એણે નહોતું જોયું તો લાઇટિંગ નહીં કર્યું છે. જે બાજુ અમે નથી ગયા. બધું પબ્લિક એ ઘણું છે ને બહુ મસ્ત લાગે છે. રાતનો નજારો બોર તળાવનો કેવો મસ્ત છે. પડતો નહીં હો.
હજી ક્યાં ચડેસ? ધ્રુવ પડતો નહીં. ક્યાં અહીંથી ફોટો પાડવાનો તારે? હે હાચીન લે આમ જો ફોટો નથી પાડવો. ફાઇનલી હિંચકા મળી ગયા હે ને ધ્રુવ? હા મારું ખવડાવું હિંચકા? કેમ? હા તો ખાઈ લે હાલ છો. થશે તું હરખા નાખ એટલે થશે હરખો. થયો? હા તો ખાઈ લે હાલ હું સામે બેઠીશ હો પાણીમાં. પછી હા કેમ કરવાનું પગ? તને સ્વિમિંગ આવડે? ક્યાં શીખ્યો તું? ખોટાડા જાને ખોટું બોલે છે. જરાય આવડતું હે ગટ્ટુ? આ નથી આવડતું ને? જો નથી આવડતું ગટ્ટુ એમ કહીશ. એને તો આવડે છે, એનું સ્વિમિંગ તો મેં જોયું છે. એ હું ને એ બધા મારે જ શીખ્યા છીએ. તું જ્યારે સ્વિમિંગ શીખવા જતી ને ત્યારે હું સ્વિમિંગ કરતી જ તે. ફટાકડા ફોડવાના દીદી? નથી ફોડવાના ફટાકડા. ઓય જાને ગટ્ટુ હાલ. અરે કઈ શોટ ફોડતા હતા? બાકસ ને હળી અડાડી દે ઓલી વાટ ને એટલે થઈ જશે. જો એમાં રહી. અરે કાંઈ ન થાય કર. તો હું તું શીખી બાકસ અળગાવતા નથી આવડતી. એ અમદાવાદમાં ભાવનગરમાં બધે બાકસ સરખા જ મળે છે. તને આવડતું નથી એમ કે ને? આ તો લે આ લે લઈ જા વીણપત્તી લઈ જા તમ તાર. હું જો ફટાકડો ચાય જ છે તો નથી આવડતું. જો જો એવો લડી દીધી. અરે અડાડ તો ખરી થોડી, કાઈ ન થાય એનથી. મીણબત્તી અડી જ નથી. હા બસ ઊભી રહી ઉપર વઈ જઈ. આમ દરવાજા પાસે રે અંદર ઉપર ગયો. એમાં ડિસ્કો કરો છો? કેટલા ટાઈમથી બોલવાનો બાકી હતો એટલે અડાડ તો ખરી. નહીં ઉડે. હવે મારા વાળ તો મેં બાળી લીધા છે એકવાર. કેટલી વખત બાળવા? હાલે લઈ જા. ઓય જો ઉભો રે કર. મારા વાળ એક વખત દિવાળીમાં બળી ગયા છે. આ દિવાળીના દિવસે હવે નથી બાળવાનું મારે. કરતા હમણાં ગોળ ફરતા તેમ ફરતો. હવે આ સુપરમેન થયો. બસ 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 બસ. એ છેલ્લી બેચ છે, હવે અંદર જ આવવાનું છે ને. એને સ્કાય શોટ કરવો હતો એટલે એ બહાર આવ્યો હતો.